નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શહેરના અલકા સિનેમા રોડ, શેરલા શાહ પીર દરગાહ, આંબા ચોક, નવાપરા, કુંભારવાડા સહિતના વિસ્તારમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા છે। મોહરમના તાજિયાને વિધિવત લોકોને દર્શન માટે પળમાં મૂકવામાં આવ્યા છે। મોહરમ તહેવાર નિમિત્તે શાંતિ અને સલામતી સાથે લોકો ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા બેરિકેડ અને વોચ ટાવર ગોઠવી સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવાયા છે। સિટી ડીવાયએસપી સહિત તમામ ડિવિઝનના પીઆઈપીએસઆઈ અને પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં જે આજે તાજિયા મોહરમનો જે ઉત્સવ છે, જે માતમ છે, એ અનુસંધાને શહેરમાં કુલ 34 જેટલા તાજિયા નીકળનાર છે। જે અનુસંધાને પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારની મહોલ્લા મિટિંગ કરવામાં આવેલા છે તથા કસ્બા અંજુમનની જે સંસ્થાઓ જે છે તેઓને સાથે રાખી અને શાંતિ સમિતિની મિટિંગ અને બીજી મિટિંગો જે છે તે કરવામાં આવેલી છે। વિસ્તારમાં રોડ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે। જે અસામાજિક તત્વો જે છે તેના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે અને કોઈ બી બનાવ ના બને અને આજે કતલની નાઇટ હોય એ અનુસંધાને શહેરમાં 10 જેટલા પીઆઈ, 20 જેટલા પીએસઆઈ, 300 પોલીસ, 300થી બી વધારે હોમગાર્ડ જે છે તૈનાત કરવામાં આવેલા છે। જુદી જુદી 25 જગ્યાએ બેરિકેડિંગ કરી અને વાહનોને જે છે ડાયવર્ટ કરવામાં આવેલા છે, જેથી કરીને આજે જે કતલની નાઇટ અને કાલની જે છે તાજિયા ઠંડા થવાની જે નાઇટ જે છે તેમાં કોઈ બી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત છે। તેમજ આગામી જે રથયાત્રા અનુસંધાને બી જુદા જુદા વિસ્તારમાં જે મહોલ્લા મિટિંગ કરવામાં આવેલ છે। તેમજ જે રથયાત્રાનું જે રૂટ છે તેની ઉપર માનનીય એસપી સાહેબની આગેવાની હેઠળ જે રૂટ માર્ચ તથા વ્હીકલ જે છે સાથે રાખી અને સંવેદનશીલ વિસ્તારમાં બી ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે। આગામી જે દિવસોમાં રથયાત્રા અનુસંધાને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં કોમ્બિંગ કરી અને રથયાત્રા પણ શાંતિમય વાતાવરણમાં, ભાઈચારાના વાતાવરણમાં પૂર્ણ થાય તે રીતે પોલીસનું આયોજન છે।